સમગ્ર દેશમાં 19 જૂનના રોજ સિકલ સેલ દિવસ તરીકે ઉજવવામાં આવનાર છે, ત્યારે આપણા દાહોદ ખાતે પણ સિકલ સેલ એનિમિયા નિર્મૂલન મિશન અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે, જેને ધ્યાને લઈ દેશભરના તમામ રાજ્યોના ટ્રાઇબલ વિસ્તારોમાં વધુમાં વધુ પ્રવૃત્તિઓ થાય અને વર્લ્ડ સિકલ સેલ ડિસીઝ અવેરનેસ ડેની ઉજવણીની તૈયારીઓના ભાગરૂપે હાથ ધરવામાં આવનારી પ્રવૃત્તિઓના ફોલોઅપ માટે લગભગ 17 જેટલા રાજ્યોના જિલ્લાઓ કે જ્યાં આદિવાસી વસ્તી વધુ પ્રમાણમાં રહે છે ત્યાં આ દિવસ ચરિતાર્થ થાય તે હેતુથી વિડીયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી। આ વિડીયો કોન્ફરન્સ દરમિયાન સિકલ સેલ એનિમિયા સંબંધિત સૂચના આપવામાં આવી હતી, જેમાં સિકલ સેલ એનિમિયાના લાભાર્થીઓને સિકલ સેલની માહિતી આપતા વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોને સિકલ સેલ એનિમિયાની વિસ્તૃત જાણકારી આપી માહિતગાર કરવા, સિકલ સેલના ટેસ્ટિંગ, તેની લેવામાં આવતી સારવાર તેમજ લોકોમાં એના વિશે વધુમાં વધુ જાગૃતિ આવે અને તેઓ પણ સિકલ સેલ એનિમિયા નિર્મૂલન મિશનમાં સહયોગ આપે તે વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। આ વિષયમાં આરોગ્ય વિભાગ અને ટ્રાઇબલ વિભાગ દ્વારા સિકલ સેલ અંગેની કરવામાં આવતી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી। સંબંધિત જિલ્લા સત્તામંડળ અને જિલ્લા નોડલ અધિકારી સાથે સંકલન થકી વધુમાં વધુ ટ્રાઇબલ એરિયાને આવરી લેવા જણાવવામાં આવ્યું હતું। દાહોદ જિલ્લાના ઝાયડસ હોસ્પિટલ ખાતે વિશ્વ સિકલ સેલ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવશે, જેને ધ્યાને લઈ કલેક્ટર શ્રી યોગેશ નિરગુંડેએ દરેક શાળાઓમાં પણ ટેસ્ટિંગ સહિત સારવાર માટેની સૂચના આપવામાં આવી હતી। સિકલ સેલ અંગેના અપાતા બેનર્સ તેમજ પોસ્ટર થકી સામાન્ય લોકો પણ માહિતગાર થાય તેમ તેમણે જણાવ્યું હતું। આ વિડીયો કોન્ફરન્સ દરમિયાન ડેપ્યુટી ડીડીઓ શ્રી મિલિંદ દવે, ટીએચઓ ડૉક્ટર BN બામણિયા, ટીએચઓ ડૉક્ટર AR ડાભી તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દાહોદ સુશ્રી અમૃત્યા જિજ્ઞાબેન ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ માંજુભાઈ બારિયા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ।